આ રાજસ્થાનમાં 5 વાર ભાજપ આવે ને 5 વાર કોંગ્રેસ આવે તો એમાં તો કોઈ હિન્દુત્વ મટી ના ગયા। સત્તા પરિવર્તનથી લોકશાહી મજબૂત બને છે, આવી વાત ગેનીબેન ઠાકોરે કરી। રોટલો હોય ને રોટલો એને તમારે આમ એને તમે બે બાજુ ના શેરવો ને એકની એક બાજુ રાખો તો રોટલો દાજી જાય કે ના દાજી જાય। સરકાર બદલાય તો કોઈનું હિન્દુત્વ ખતમ નથી થતું। સાંસદ ગેનીબેન ઠાકોરના નિવેદનથી રાજકીય માહોલ છે તે ગરમાયો। તો સમાચાર ઉત્તર ગુજરાતથી સામાવ્યા છે, જ્યાં ઉત્તર ગુજરાતના વાવ થરાદમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું રાજકીય નિવેદન। સાંસદ ગેનીબેન ઠાકોરે ખેડૂતોની પદયાત્રામાં આપ્યું નિવેદન। સાંસદ ગેનીબેન ઠાકોરના નિવેદનથી રાજકીય માહોલ છે તે ગરમાયો। 5 વર્ષ કોંગ્રેસ અને 5 વર્ષ ભાજપનો દાખલો છે તે ગેનીબેન ઠાકોરે આપ્યો। સત્તા પરિવર્તનથી લોકશાહી મજબૂત બને છે, આવી વાત ગેનીબેન ઠાકોરે કરી। લાંબા સમય સુધી એક જ સરકાર રહે તો પછી જવાબદારીઓ ઘટતી હોય છે। સરકાર બદલાય તો કોઈનું હિન્દુત્વ ખતમ નથી થતું, આવું નિવેદન પણ ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના વાવ થરાદની અંદર ખેડૂત પદયાત્રા હતી અને ખેડૂત પદયાત્રાની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો પણ એકઠા થયા હતા। તે ખેડૂતોની હાજરીમાં ત્યાંના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગેનીબેન ઠાકોર દ્વારા એક રાજકીય નિવેદન આપવામાં આવ્યું કે સત્તા પરિવર્તન છે તે ખૂબ જરૂરી છે। સાથે સાથે ગેનીબેને રાજસ્થાનનું ઉદાહરણ પણ આપ્યું કે જુઓ, રાજસ્થાનની અંદર દર 5 વર્ષે સત્તા છે તે બદલી જાય છે। સત્તા પરિવર્તન થવાથી લોકશાહી છે તે મજબૂત બને છે। લાંબા સમય સુધી એક સરકાર રહેવાથી જવાબદારીઓ હોય છે તે જવાબદારીઓ ઘટતી હોય છે, આવી વાત કરી। તો સાથે જે રીતે હિન્દુત્વ ઉપર રાજનીતિ કરવામાં આવે છે તેમાં પણ ગેનીબેને કહ્યું કે સરકાર બદલાય તો કોઈનું હિન્દુત્વ ખતમ નથી થતું, પરંતુ લોકશાહી મજબૂત થાય છે, આવું નિવેદન ગેનીબેન ઠાકોરે આપ્યું છે। ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોરના નિવેદનથી હાલ ઉત્તર ગુજરાતની અંદર રાજકીય માહોલ પણ ગરમાયેલો છે। ત્યારે આવો આપણે સાંભળીએ વાવ થરાદની અંદર યોજાયેલ ખેડૂત પદયાત્રાના સમાપનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે શું નિવેદન આપ્યું। તો હવે એકાદ વખત ઓલા રોટલો હોય ને રોટલો એને તમારે આમ એને તમે બે બાજુ ના શેરવો ને એકની એક બાજુ રાખો તો રોટલો દાજી જાય કે ના દાજી જાય। આ રાજસ્થાનમાં 5 વાર ભાજપ આવે ને 5 વાર કોંગ્રેસ આવે તો એમાં તો કોઈ હિન્દુત્વ મટી ના ગયા। આ બાજુમાં જ છે ને, તો બધાય 5 વર્ષથી બદલાય તો બે પક્ષોના આગેવાનો હોય, ધારાસભ્યો હોય, મંત્રીઓ હોય, સંસદ સભ્યો હોય, એ બધાય કાબુમાં। તો હવે એકાદ વખત ઓલા રોટલો હોય ને રોટલો એને તમારે આમ એને તમે બે બાજુ ના શેરવો ને એકની એક બાજુ રાખો તો રોટલો દાજી જાય કે ના દાજી જાય। આ રાજસ્થાનમાં 5 વાર ભાજપ આવે ને 5 વાર કોંગ્રેસ આવે તો એમાં તો કોઈ હિન્દુત્વ મટી ના ગયા। આ બાજુમાં જ છે ને, તો બધાય 5 વર્ષથી બદલાય તો બે પક્ષોના આગેવાનો હોય, ધારાસભ્યો હોય, મંત્રીઓ હોય, સંસદ સભ્યો હોય, એ બધાય કાબુમાં।